અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટના પછી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સમગ્ર દેશમાં એરપોર્ટ સલામતી અને દુર્ઘટના પ્રત્યે સંકલિત પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ યોજવાના આદેશ આપ્યા છે. આ અનુસંધાનમાં ભુજ એરપોર્ટ ઓથોરિટી અને ભારતીય વાયુસેનાની સહયોગી ભૂમિકા હેઠળ ભુજથી 7 કિલોમીટર દૂર પાલારા નજીક મોક ડ્રીલ યોજાઈ હતી. જેમાં પ્લેન ક્રેશ થવાની ઘટના ચોક્કસ બનાવતી હતી, પણ તંત્રનો તાલમેલની કસોટી સાચી હતી. મોક ડ્રીલનો મુખ્ય હેતુ વિમાન દુર્ઘટના જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય તો રાહત, બચાવ અને તાત્કાલિક સારવાર જેવી કામગીરીમાં બધા તંત્રો વચ્ચે તાલમેલ કેવી રીતે જાળવી શકાય તેનું પરીક્ષણ કરવાનો હતો. કેટલા સમયમાં કઈ સહાય પહોંચી શકે, કઈ પ્રક્રિયા ધીમી રહી, તબીબી અને અગ્નિશામક સહાય કેટલી કાર્યક્ષમ છે, આ તમામ બાબતોની ચકાસણી તથા અભ્યાસ કરાયો હતો. મોક ડ્રીલમાં CISF, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ, વાયુસેના અને ફાયર વિભાગના જવાનો જોડાયા હતા. પ્રતિકાત્મક વિમાન દુર્ઘટનાની ઘટના ઘડાઈ હતી, જેમાંથી બચાવ કામગીરી, ઘાયલોને સારવાર માટે લઈ જવાની તાત્કાલિક વ્યવસ્થા, સુરક્ષા ઘેરો તથા સંકલન પર વિશેષ ધ્યાન રખાયું હતું. મોક ડ્રીલના અંતે ભુજ એરપોર્ટ ઓથોરિટીના નિર્દેશક નવીનકુમાર સાગરે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. વિવિધ અધિકારીઓએ પોતાના અનુભવ અને વિવિધ જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.